નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, તમને ખ્યાલ હશે કે યુપીએસસીની ખાસ કરીને તૈયારી કરાવતી બે બહુ પ્રખ્યાત સંસ્થા છે. ઓકે, એક તો છે સ્પીપા, રાઈટ, અને બીજી એક છે પ્રજ્ઞા કરીને એક બીજી સંસ્થા છે જેને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ડિટેલમાં. ઓકે, તો તમને ખ્યાલ હશે કે આ બે સંસ્થા શું કામ કરે છે. તો એ લોકોનું બેઝિકલી કામ એવું હોય છે કે યુપીએસસીની જે કેન્ડિડેટ તૈયારી કરતો હોય, ઓકે, તો એ લોકોને ફ્રીમાં કોચિંગ ક્લાસ આપે છે. અને તમને ખ્યાલ છે કે સ્પીપાનું રિઝલ્ટ કેવું મળે છે, ખાસ કરીને સ્પીપામાં. તો જ્યારે પણ યુપીએસસીનું ફાઇનલ રિઝલ્ટ આવે તો એમાં મેક્સિમમ ગુજરાતના જે કેન્ડિડેટ હોય એ સ્પીપા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય છે. ઓકે, તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આપે છે. તો જો તમે પણ આમાં તમારી કોચિંગ ક્લાસ લેવા માંગતા હોય કે સ્પીપા છે કે પછી આવી બીજી કોઈ સંસ્થા સાથે જોડાવા માંગતા હોય કે જેના થ્રુ તમે યુપીએસસીમાં સારી એવી તૈયારી કરી શકો, તો એના માટે તમારે એક એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હોય છે એક કોચિંગ ક્લાસમાં જોડાવા માટે. કે ઓલ ઓવર ગુજરાતથી ઘણા બધા કેન્ડિડેટ આમાં પાર્ટિસિપેટ કરશે. ઓકે, કેમ કે બહુ આવી નામચીન સંસ્થા છે, તો બધા સ્ટુડન્ટ્સ ઈચ્છે કે આમાં અમારું પણ એડમિશન થઈ જાય. તો એના માટે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી પડતી હોય છે, પછી તમારું એડમિશન થતું હોય છે. ઓકે, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આના માટે એન્ટ્રન્સ એક્ઝામમાં આપવા માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. શું છે, કોણ ફોર્મ ભરી શકે, બધું ડિટેલમાં આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. હવે મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે નોટિફિકેશન છે એ શોર્ટ નોટિફિકેશન તમે વાંચી શકો, જોઈ શકો કે જે ખાસ કરીને આ જે કહેવાય કે પ્રજ્ઞાપીઠમ આઈએસ ટ્રેનિંગ સેન્ટર છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે આ એન્ટ્રન્સ એક્ઝામને. ઓકે, અને એક બીજી એક સંસ્થા છે જેનું નામ છે સ્પીપા. તો સ્પીપાના પણ ટૂંક સમયમાં આવશે. તો બંનેમાં તમે ફોર્મ એલિજિબલ હોય તો ભરી શકો છો. અત્યારે સ્પીપાના નોટિફિકેશન નથી આવ્યું, પરંતુ સ્પીપાનું પણ અપડેટ આવશે તો એનું પણ અપડેટ અલગથી વિડીયો બનાવીને આપી દઈશ. અત્યારે હાલ જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે એન્ટ્રન્સ એક્ઝામ માટે, જેના માટે તમે જોઈ શકો યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2026 માટેની જે લોકો તૈયારી કરતા હોય, ઓકે, 2025માં તમે ફોર્મ ભર્યું હોય તો પણ આમાં તો એપ્લાય કરી શકો છો, પરંતુ 2026 માટે પણ જો તમે તૈયારી કરવા માંગતા હોય તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ પરીક્ષા માટે પ્રજ્ઞાપીઠમ આઈએસ ટ્રેનિંગ સેન્ટર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાતના ઉમેદવારોને તાલીમ આપે છે. અને અન્વયે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ પરીક્ષા 2026 આઈએસ આઈપીએસ આઈએફએસ છે તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2025-26 માટેના પ્રવેશ પરીક્ષા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ પ્રજ્ઞાપીઠમ આઈએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપરથી 17 માર્ચથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે મિત્રો. અને લાસ્ટ ડેટ છે એની મિત્રો 17 મે 2025. આનું ઘણા સમયથી આપણે ટેલિગ્રામ ઉપર અપડેટ આપી દીધું હતું. ઓકે, ફરી એકવાર વિડીયોના માધ્યમથી પણ અપડેટ આપું છું કે આના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયેલા છે. જે પ્રવેશ પરીક્ષાની માહિતી આપેલી છે અહીંયા તમે જોઈ શકો કે ફોર્મ ભરવાની તારીખ 17 માર્ચથી સ્ટાર્ટ છે, મતલબ ફોર્મ ભરવાના શરૂ છે. કોણ ફોર્મ ભરી શકશે એની આપણે આગળ વાત કરીએ. 17 મે લાસ્ટ ડેટ છે. અને જે પ્રવેશ પરીક્ષાની જે તારીખ છે કે તમારી આમાં પરીક્ષા જે છે ક્યારે લેવામાં આવશે, તો 10 જૂન 2025માં તમારી આમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. ઓકે, આનો સિલેબસ ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશ કે આમાં પ્રવેશ પરીક્ષા માટે કયા સિલેબસમાં શું કયા સબ્જેક્ટ્સ હોય છે. ઓકે, પછી પરિણામ જે છે એ જે તમારી પરીક્ષા લીધી એન્ટ્રન્સ એક્ઝામ એનું રિઝલ્ટ છે એ 30 જૂન સુધીમાં તમને એનું રિઝલ્ટ મળી રહેશે. અને એના જે ક્લાસીસ છે એ ક્લાસીસ ક્યારથી સ્ટાર્ટ થઈ રહ્યા છે, તો 1 જુલાઈથી આના ક્લાસીસ સ્ટાર્ટ થઈ રહ્યા છે. ઓકે, તો વહેલી તકે જો તમારે ક્લાસીસ જોઈન કરવા હોય તો ગુજરાત યુનિવર્સિટીમાં તમે જોઈન કરી શકશો. જે સ્પીપા છે એ સ્પીપાના ક્લાસ છે એ લગભગ નવેમ્બર-ડિસેમ્બરથી મતલબ ક્લાસીસ શરૂ થશે. અને એનું નોટિફિકેશન ક્યારે આવશે એન્ટ્રન્સ એક્ઝામ માટેનું, તો જૂન-જુલાઈમાં. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે જે કહેવાય કે સ્પીપાનું નોટિફિકેશન ક્યારે આવશે એન્ટ્રન્સ એક્ઝામનું, તો એનું નોટિફિકેશન જૂન-જુલાઈમાં આવશે. અને એના ક્લાસીસ છે લગભગ આ વર્ષના એન્ડથી સ્ટાર્ટ થાય છે. તો જુલાઈમાં જ અહીંયા તમે ગુજરાત યુનિવર્સિટી સાથે જો તમે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરો છો તો 1 જુલાઈથી તમારા ક્લાસીસ શરૂ થઈ જશે મતલબ. તો આમાં પણ તમારે ફોર્મ ભરવું જોઈએ. સ્પીપાનું આવશે તો એમાં પણ એલિજિબલ છો, એમાં પણ ફોર્મ ભરી શકશો. બરાબર. હવે વાત કરીએ મિત્રો આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કોણ ફોર્મ ભરી શકશે. તો મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરતો, જો મિત્રો તમે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમેસ્ટરમાં હોય કે છેલ્લા વર્ષમાં હોય, ઓકે, અથવા તો તમે ગ્રેજ્યુએશન પૂરું કરી પણ લીધું હોય, ઓકે, તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. ઓકે, બીજી તમારી ઉંમર છે એ 20 થી 21 વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ ઓછામાં ઓછી. ઓકે, અને મેક્સિમમ ઉંમરમાં આમાં લગભગ 35 વર્ષની લિમિટ આપી છે, 35 થી 40 વર્ષની એજ લિમિટ આપેલી છે. બરાબર.
બીજું આમાં કોઈ ખાસ કરીને કોઈ એટલું બધું હોતું નથી. બસ આ ખાલી મેઇન જે છે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારે આ ખાસ જોવાનું છે કે તમે ગ્રેજ્યુએશનના છેલ્લા અથવા તો લાસ્ટ સેમેસ્ટરમાં હો અથવા તો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ તો એલિજિબલ થઈ જશો તમે. બાકી તમે ગુજરાતના રહેવાસીઓ હોવા જોઈએ અને એ પ્રમાણેની ખાસ કરીને લાયકાત માગેલી છે. તો જો મિત્રો તમારે આનું ફોર્મ ભરવું હોય તો 9327755901 પર તમે કોલ કરી શકો છો અથવા તમને સ્ક્રીન ઉપર એમ પણ દેખાતું જ હશે. ઓકે, આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો 932775 ઓકે 55901 વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. બાકી આના માટે એન્ટ્રન્સ એક્ઝામ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે કન્ડક્ટ કરવામાં આવે છે એનો સિલેબસ જોઈતો હોય ડિટેલ તો એ પણ આપણી ટેલિગ્રામ પર હું પોસ્ટ કરાવી દઈશ. તો ટેલિગ્રામને ના જોઈન કરી તો ટેલિગ્રામને જોઈન કરી રાખજો. સિલેબસ ઉપર જો સેપરેટ અલગ વિડીયો નહીં આવે તો ટેલિગ્રામ ઉપર જ આખી PDF બનાવીને મૂકી દઈશ સિલેબસની. ઓકે, તો ટેલિગ્રામ ખાસ કરીને જોઈન કરી રાખજો. PDFની લિંક તમને આપેલી છે નીચે. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું જ.